કલ્પના કરો એક નાની માની કે જેને પોતાના માતા પિતા તરફથી પેરેન્ટિંગની અંદર ટ્રોમા, નેગેટિવિટી, વિચિત્રતા અને ઘણી બધી ખરાબ વસ્તુઓ પેરેન્ટિંગમાં મળી છે અને એ જ બધી બાબતો આ નાનીમાં એમના દીકરીમાં ટ્રાન્સફર કરે છે. હવે કેવું થાય છે? આ જ બધી વસ્તુઓ ફરીવાર આ મમ્મી એની દીકરીમાં ટ્રાન્સફર કરે છે. આવી જ પરંપરાઓ વર્ષોથી ચાલી આવી છે અને બીજી સાઈડની અંદર દાદાના પેરેન્ટિંગમાં કંઈક ટ્રોમા મળ્યા હતા, નેગેટિવિટી મળી હતી, વિચિત્રતા મળી હતી, એ જ વસ્તુ એ પોતાના દીકરામાં ટ્રાન્સફર કરે છે અને પિતા એના પુત્રમાં ટ્રાન્સફર કરે છે. આ બધી જ વસ્તુઓ આપણે અટકાવવાની છે. અહીંયાથી અહીંયા સુધી જે મળ્યું છે એ હવે આપણે અહીંયા નથી જવા દેવું. અહીંયા આપણે સારી બાબત કરવી છે. એ જ આપણું નવા યુગનું પેરેન્ટિંગ છે. આપણને પેરેન્ટિંગમાં મળેલી નેગેટિવ બાબતો આપણા બાળક સુધી ન પહોંચાડીએ, બાળકનું નવી રીતનું પેરેન્ટિંગ કરીએ અને આપણે બધા ભેગા થઈને નવું ભારત બનાવીએ. પેરેન્ટિંગની અંદર કયા કયા ટ્રોમા પેઢી દર પેઢી ટ્રાન્સફર થાય છે એના લિસ્ટ માટે કેપ્શનની અંદર જુઓ.